નમસ્કાર, ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે. હું છું ધ્રુવિશા. શાસ્ત્રોમાં નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એ જ લોકમાતા જ્યારે મેલી થતી હોય ત્યારે ગુજરાત ફર્સ્ટ જવાબદારો સામે અવાજ ઉઠાવે તે સ્વાભાવિક છે. વાત વિશ્વામિત્રી નદીની છે. તંત્ર ભલે ભૂલી ગયું પણ ગુજરાત ફર્સ્ટ નહીં. જે પૂરની સ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી તે બાદ અમારી ટીમે એક પ્રણ લીધો હતો અને નક્કી કર્યું હતું કે વિશ્વામિત્રી નદીની પરિક્રમા કરી તંત્રની કાર્યશૈલીનું પોસ્ટમોર્ટમ કરવાનું. પાવાગઢ ડુંગરથી શરૂ થયેલી અમારી આ યાત્રા ફરતી ફરતી વડોદરા આવી પહોંચી છે અને જે ચિત્ર સામે આવ્યું છે તેને તમારા સુધી પણ પહોંચાડવું છે. કેવી રહી 3 દિવસની અમારી આ સફર? પાપીઓના પાપે કેવી રીતે પવિત્ર નદી એ મેલી થઈ છે તે જાણવા માટે જુઓ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ. પહેલા એપિસોડમાં આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે વડોદરા શહેરની સ્થિતિ દર વર્ષે કેમ આવી સર્જાય છે. તે માટે સૌથી પહેલા ગૂગલ મેપ ખંખોળ્યા બાદ અમે સીધા જ ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા અને જાણ્યું હતું કે મહર્ષિ વિશ્વામિત્રએ કેટલા વર્ષ તપસ્યા કરી, ગાયત્રી મંત્રનો જાપ કરી આ ધરાને પવિત્ર બનાવી હતી. વિશ્વામિત્રી નદીનું નામ તે જ મહાન ઋષિના નામ પરથી પડ્યું છે, કારણ કે જ્યાં તેનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં તો શુદ્ધ પાણી કંઈક આ રીતે વહે છે. જો કે દૂષિત પાણી કેવી રીતે વડોદરા શહેર સુધી પહોંચે છે તેનો તાગ અમે ગાઢ જંગલો વચ્ચેથી પસાર થઈ હાંસીપુરા, લીલેરા અને પિલોલ ગામથી મેળવ્યો છે. જો કે મહત્વની કડી જે રહી ગઈ તેને તમારા સુધી આજે પહોંચાડવી છે. નદીઓને સનાતન ધર્મની અંદર લોકમાતાનો દરજ્જો આપવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગંગા સ્નાનમ, યમુના પાનમ અને નર્મદા નમસ્કારમ. વિશ્વામિત્રી નદીને પણ એટલી જ પવિત્ર ગણવામાં આવે છે. એટલે જ અમે પહેલા પહોંચ્યા પાવાગઢ, ત્યારબાદ પિલોલ થઈ પરત ફર્યા વડોદરા. તળાવ સાંકડી કર્યા, તળાવ પૂરી નાખ્યા, તળાવો વચ્ચેના જે લિંકેજ છે એ તોડી નાખ્યા અને તેથી જ સર્જાઈ આ સમસ્યા. વિશ્વામિત્રીને કોણ દૂષિત કરી રહ્યું છે તેનો પર્દાફાશ છે તે અમે ગુજરાત ફર્સ્ટ પર કરી રહ્યા છે. પૂર ચોક્કસ પહેલા આવતા હતા વિશ્વામિત્રીમાં, પણ પાણીનો ભરાવ જેટલો આ વખતે આપણે જોયો છે એટલો નહોતો થતો. ઘોર બેદરકારીના કારણે ગટરના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી વરસાદી કાંસો થકી પવિત્ર વિશ્વામિત્રી નદીમાં છોડી રહ્યા છે. આવી અનેક કાંસોમાં વડોદરા મહાનગરપાલિકા આવા ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડે છે. વિશ્વામિત્રીને કોણ દૂષિત કરી રહ્યું છે તેનો પર્દાફાશ છે તે અમે ગુજરાત ફર્સ્ટ પર કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા વિશ્વામિત્રી યાત્રા શરૂ કરવામાં આવી અને જેની અંદર અલગ અલગ ગામોમાં જઈ તેમજ જ્યાંથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે તેની દરેક પરિસ્થિતિથી અમે તમને જણાવ્યા. હાલ અમે વડોદરામાં આવી પહોંચ્યા છીએ. વડોદરાનું વેમાલી સ્મશાન કે તેની સામે જે વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે અને તેની અંદર જે રીતે વરસાદી કાંસના નામે ડ્રેનેજનું પાણી છોડવામાં આવી રહ્યું છે તે સીધું તમે જોઈ શકો છો. આવી એક નહીં અનેક જગ્યાઓ છે કે જે વરસાદી કાંસની અંદર ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચ્યા, મિટિંગો કરવામાં આવી, વિશ્વામિત્રીના શુદ્ધિકરણની વાતો કરવામાં આવી, રીડેવલપમેન્ટની વાતો કરવામાં આવી, પરંતુ આ તમામ વાતો છે તે ક્યાંક ને ક્યાંક 4 દિવારો જે છે તે બંધ જ્યાં મિટિંગ થાય છે ત્યાં જ રહી જાય છે અને ત્યાંથી હજુ ગ્રાઉન્ડ ઝીરો પર નથી પહોંચી. સૌ પ્રથમ તો વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવા માટે કોર્પોરેશન દ્વારા આ જે વરસાદી કાંસના નામે જે ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે, જે ગંદુ પાણી છોડવામાં આવે છે તે બંધ કરવું પડશે, કારણ કે આ જ પ્રકારના પાણીના કારણે શહેરમાં જતી જે વિશ્વામિત્રી નદી છે તે દૂષિત થઈ રહી છે. હજુ તો વડોદરા શહેરમાં પ્રવેશ થતાની સાથે જ અમને આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. હજુ પણ અમારી આ જે વિશ્વામિત્રી યાત્રા છે તે જારી છે. હજુ પણ અમે આજે તમામ દ્રશ્યો છે તે તમને બતાવતા રહીશું ગુજરાત ફર્સ્ટ પર. પરંતુ આપણે જે રીતે જોયું કે આજે વિશ્વામિત્રી દૂષિત કરનારના પાપી કોણ છે, કારણ કે ખાસ કરીને વાત કરીએ તો વિશ્વામિત્રી નદી છે તેને પવિત્ર ગણવામાં આવે છે. પાવાગઢની તળેટીમાંથી નીકળતી વિશ્વામિત્રી નદી છે તે ખંભાતના અખાતને મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં પ્રવેશ થતાની સાથે જ તેના પર દબાણો કરી દેવામાં આવ્યા છે. તો ક્યાંક આ જે ડ્રેનેજના પાણી વરસાદી કાંસ મારફતે છોડી અને દૂષિત કરવાનું જે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાવાગઢના ડુંગરેથી નીકળતી વિશ્વામિત્રી નદી પૂર્વ અને પશ્ચિમ એમ બે દિશામાં ફંટાઈ છે.
ત્યારબાદ મહી અને નર્મદા નદીની વચ્ચેથી પસાર થાય છે. ત્યારબાદ નાના મોટા અનેક જળાશયો અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ત્યારબાદ આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધમાં સમાય છે. જાણવું એ પણ જરૂરી છે કે પાવાગઢના ડુંગરથી નીકળતી અને પૂર્વ અને પશ્ચિમ દિશામાં વહેતી આ નદી પશ્ચિમમાં બાસ્કા, હાંસીપુરા, આસોજ, પિલોલ, લીલેરા થઈ વડોદરા પહોંચે છે, જ્યારે પૂર્વનું પાણી એકમાત્ર વડા તળાવમાં જ સમાઈ જાય છે. જો કે વડોદરા શહેરમાં દૂષિત પાણી કંઈક આ રીતે થઈ જાય છે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને વડોદરાની દશા બેઠી એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ નિર્દોષ અને આજે પવિત્ર નદી છે તેણે કેમ આટલું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું, તેના જે જીવતા અને જાગતા પુરાવા છે તે અમે અમને બતાવવા જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે અત્યારે આજે સમાસાવલી બ્રિજ છે અને આ બ્રિજની નીચે જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓએ ગેરકાયદેસર દબાણ કરી અને બાંધકામ પણ કરી દીધું છે. જોકે આજે વિશ્વામિત્રી નદી છે તેનો પટ આપણે છેક પાવાગઢથી અહીંયા સુધી જોતા આવ્યા છીએ કે કયા પ્રકારની તેની પરિસ્થિતિ છે અને જ્યારે વડોદરા શહેરમાં પ્રવેશ થયા બાદ કઈ રીતે આ દૂષિત તેમજ આ જે નદી છે તેના પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દીધેલા છે. આજે તમામ જે દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છે. કોંગ્રેસના જ આજે નેતા છે જીવનભાઈ પટેલ, તેમનું જ આખો એક આ બંગલો છે તે પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે ઊભો કરી દેવામાં આવ્યો છે તેવો આક્ષેપ ભાજપના જ કોર્પોરેટર છે પરાક્રમસિંહ જાડેજા તેમણે કર્યો છે. સાથે સાથે તેમની સામે જ આજે પરાક્રમસિંહ જાડેજા કે જેઓએ પોતે પણ આજે નદી છે તેના પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને આખું આજે ઓટલા છે તે બનાવી દીધા હતા અને સાથે સાથે પ્રોટેક્શન વોલના નામે ક્યાંક ને ક્યાંક અંદર એક બગીચો પણ બનાવી દીધો. એટલે હાલ તો તેમને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ આવી અને ત્યારબાદ આત્મજ્ઞાન થયું અને જે બાંધેલા ઓટલા હતા તે તોડવાની શરૂઆત કરી. પરંતુ હવે આજે નદીની હદથી જે રીતે GDSRનો જે નિયમ છે કે 30 મીટર છોડી અને ત્યારબાદ જ બાંધકામ કરવું, પરંતુ અહીંયા તો નદીની હદ કઈ અને પરાક્રમસિંહ જાડેજાની હદ કઈ તે કહેવું જ ખૂબ જ મુશ્કેલ બન્યું છે. નદી ઉપર ઠેર ઠેર આ રીતે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે અને વડોદરાનું જે કોર્પોરેશન છે તે ક્યાંક ને ક્યાંક રજા ચિઠ્ઠી પણ આપી દે છે, ઝોનફેર પણ કરી આપે છે. એટલે ચોક્કસથી અધિકારીઓ તેમજ જે વહીવટદારોના પાપે, માલેતુજારોના પાપે ક્યાંક ને ક્યાંક વડોદરાની જે જનતા છે તેમને ભોગવવાનો વારો આવે છે. આપણી સાથે અતુલભાઈ ગામેચી છે, સામાજિક કાર્યકર, તેમની સાથે જ આખી આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેઓ પણ અનેક વખત આજે વિશ્વામિત્રીમાં પૂર આવે છે તેના સાક્ષી રહી ચૂક્યા છે. અતુલભાઈ, શું કહેશો? ગુજરાત ફર્સ્ટ દ્વારા વિશ્વામિત્રી યાત્રા છે તે શરૂ કરવામાં આવી છે. અમે દરેક જગ્યાએ જઈ અને આ પ્રકારની રિયાલિટી કરી રહ્યા છીએ કે કોણ આ પાપે પૂર આવ્યું, કોણ આ જે નદી છે તેને દૂષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અમને આજે આ જીવતા અને જાગતા પુરાવા અહીંયા જોવા મળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ દરેક નેતાઓ માત્ર આક્ષેપબાજી કરવામાં રસ છે, પરંતુ કોઈનું કામ કરવામાં રસ નથી. જે રીતના પૂરના પાણી આવે ને લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું, ઘર વખરી ખલાસ થઈ ગઈ ને જોઈ શકો છો 2 દિવસ સુધી પાણી વગર ટળવળ્યા લોકો, ત્યારે હાલમાં પૂરની પરિસ્થિતિનો તાગ લઈને જે રીતના કામો કરવાના છે કે વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની છે, વિશ્વામિત્રી નદીમાં આવેલા પ્રતિબંધિત ઝોનમાં જે પણ બાંધકામ થયા છે રહેણાંક ઝોન બનાવીને એ દૂર કરવાના છે, ગેબ્રિસે નાખેલું છે એને દૂર કરવાનું છે. આ બધી કામગીરી કરવાની છે અને મુખ્યમંત્રી શ્રી દ્વારા 1200 કરોડ રૂપિયા જ્યારે ફાળવવામાં આવ્યા છે તો આ નાણાં વાપરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ અમે ગઈકાલની જે સભા જોઈને સભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જે રીતના પરાક્રમસિંહ જાડેજા કહી રહ્યા છે કે મારું ગેરકાયદેસર છે, હું તોડી રહ્યો છું અને મેં સરકારને, કોર્પોરેશનને ઘણી મદદ કરી છે, અને સામા પક્ષે વિનુ જીવા જે કોંગ્રેસના છે એમનું પણ ગેરકાયદેસરનું બાંધકામ છે તે પણ તોડવા એમણે માંગ કરી છે. તો હાલમાં જે રીતની આ કાર્યવાહીને જે કામ થઈ રહ્યા છે એનું અમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે અત્યારે વડોદરા શહેરની જનતાને ફક્ત એક જ ઉપાય સૂજી રહ્યો છે કે પવિત્ર વિશ્વામિત્રી નદી હતી એ નાળું થઈ ગયું છે, તો ફરતી એ નદીના સ્વરૂપમાં આવે અને જે રીતના પ્રતિબંધિત ઝોનની અંદર બાંધકામો થયા છે, આવી મોટી મોટી વોલો બની ગઈ છે, તો આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ઝોનમાં જે પણ રહેણાંક ઝોન કરીને બનાવી દીધું છે આ તમામ વસ્તુઓ દૂર થવી જોઈએ. તેની જગ્યાએ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને વડોદરા શહેરની જનતાને ક્યાંક આ બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ
મૂર્ખ બનાવી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ હવે આ જે મોટા માલે તુજારો છે, જે બિલ્ડરો છે, તેમના દબાણ પર ક્યારે બુલડોઝર ફરશે તે પણ આગળ જોવાનું રહેશે. પરંતુ જે રીતે અમારી વિશ્વામિત્રી યાત્રા છે તે તમે જોતા રહેજો, કારણ કે અમે તમને આવા દરેક જે જીવતા જાગતા પુરાવા છે તે અમે તમને સમક્ષ બતાવીશું પણ ખરા, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું પણ ખરા. વડોદરા શહેરમાં મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને તેના જ કારણે શહેરમાં અનેક તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા હતા. ગુજરાત ફર્સ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશ્વામિત્રી યાત્રામાં અનેક એવા જે જાગતા પુરાવા છે તે અમને હાથ લાગ્યા છે કે આ પૂર આવવા પાછળના કયા કયા કારણ છે. આપ જોઈ શકો છો અત્યારે હાલ આ જે સમાસાવલી બ્રિજ છે અને એની જ નીચે આવેલું આ જે વિશ્વામિત્રી નદી છે અને તેની નદી ઉપર કઈ રીતે આખી આ જે પ્રોટેક્શન વોલ છે તેના નામે આખી આ જે દિવાલ છે તે બાંધી દેવામાં આવી છે. જોકે આ પ્રકારના અવરોધોથી જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે રીતે નિકાલ થતો નથી અને તેના જ કારણે વડોદરા શહેરમાં પાણી પણ ફરી વળતા હોય છે. આવી અનેક જગ્યાઓ છે કે જ્યાં માલે તુજારો હોય અથવા તો જે મોટા મોટા બિલ્ડરો હોય તે આ પ્રકારની વોલ બનાવી અને બાજુમાં બાંધકામ કરી દે છે. મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે વિશ્વામિત્રી નદીની આસપાસનો જે વિસ્તાર છે કે 30 મીટર સુધી ત્યાં કોઈ પણ લોકો છે તે બાંધકામ નથી કરી શકતા, ત્યારે હાલ આ પ્રકારના બાંધકામથી ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તેમજ જે માલે તુજારો છે તેમની પણ સાંઠગાંઠ છે તે અહીંયા થતી દેખાય છે. જે રીતે થોડા દિવસ અગાઉ ભાજપના જ શહેર પ્રમુખ છે વિજય શાહ, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે 15 દિવસની અંદર આ જે તમામ દબાણો છે તે દૂર કરી દેવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થિતિ તેને તે જ પ્રકારની હોય તેવું લાગ્યું છે. ભાજપ અને કોંગ્રેસ આ બંને એકબીજાના આક્ષેપ કરવામાંથી ઊંચા નથી આવતા અને તેના જ કારણે વડોદરા શહેરની જે જનતા છે તેમને પીસાવાનો વારો આવે છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આજે વિશ્વામિત્રી નદી જે પસાર થઈ રહી છે અને તેના ઉપર કઈ રીતે આખી આવડી મોટી વોલ છે તે બાંધી દેવામાં આવી છે. આવા અનેક અવરોધો છે કે જેના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું અને તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા. ચોક્કસથી આજે તમામ માલે તુજારોની જે બિલ્ડિંગો છે અથવા તો ગેરકાયદેસર રીતે બાંધેલા બાંધકામ છે તે તમામને દૂર કરવા જોઈએ. કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે પણ એટલા જ જવાબદાર છે, કારણ કે તેઓ દ્વારા પણ આવા પ્રકારના બાંધકામને રજા ચિઠ્ઠી આપી દેવામાં આવે છે, ઝોન ફેર કરી દેવામાં આવે છે. આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સામાન્ય માણસ હોત તો ક્યારની કાર્યવાહી થઈ ગઈ હોત, બુલડોઝર આવી ગયા હોત ને પરિવાર બેઘર થઈ ગયા હોત. જો કે દબાણ મોટા માથાઓ કરીને બેસી ગયા હોય પછી તેમની સામે તંત્ર પડે કેવી રીતે, એ પણ સવાલ ચોક્કસથી થાય જ ને. આગળ વધતા અમે એમનો સંપર્ક કર્યો, જેઓ વર્ષોથી વિશ્વામિત્રી બચાવો અભિયાન ચલાવે છે. જીતેન્દ્ર ગવલીજીનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ. અગાઉના પૂરો પણ મેં જોયા છે. જ્યારે હું વિશ્વામિત્રી અભિયાનમાં નહોતો ત્યારથી નાનપણથી, કેમ કે મારો સાવ નદીના કાંઠે મારું ઘર, એટલે 50 વર્ષની આમ સ્મૃતિ છે મારી પાસે કે ફ્લડ આવ્યા હતા કેવા રીતના હતા. તો પૂર ચોક્કસ પહેલાંય આવતા હતા વિશ્વામિત્રીમાં, પણ પાણીનો ભરાવ જેટલો આ વખતે આપણે જોયો છે એટલો નહોતો થતો. એવું નથી કે એટલો વરસાદ પહેલાં નહોતો થયેલો. 17, 18 ઇંચના વરસાદ પણ અગાઉ થયેલા છે અને પૂર આવ્યા હતા ત્યારે પણ અત્યારે આ વખતે જે આપણે લેવલ જોયું 12 ઇંચમાં જે લેવલ વધ્યું છે, હાઇટ જે હતી પાણીની, અને કેટલા સમય ડ્યુરેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કેટલો સમય રોકાઈ રહે છે પાણી, એટલે એ જોતાં એવું લાગે છે કે ચોક્કસ આપણે ક્યાંક ને ક્યાંક મિસમેનેજમેન્ટ આપણા જમીનની સાથે કરેલું છે. નદીના જે એવા વિસ્તારો છે જે ખાલી વરસાદના સિઝનમાં પાણી આવતા હોય એ વિસ્તારો છોડી દેવા જોઈએ આપણે. કોતરો છે, કાંસ છે અને તળાવો છે એ આપણે ઓપન કરવા જોઈએ. ઇનફેક્ટ આપણે વિકાસના નામે તળાવોને સિમેન્ટ લગાડી રહ્યા છે અને બ્યુટિફિકેશનના નામે લોકોને ગમે છે આ વસ્તુઓ, પણ આપણે સમજવું પડશે કે હજારો વર્ષોથી તળાવો, કાંસો અને આવી રીતે છીછરા વિસ્તારો કે જેને વેટલેન્ડ કહીએ છીએ એ સિઝનલ હોય વેટલેન્ડ, ભલે ને આ નદી પણ આપણી સિઝનલ છે, પણ વધારેમાં વધારે પાણીનું હાર્વેસ્ટિંગ આ જ કરે છે. એટલે આને સાચવવું પડશે. કોન્ક્રિટાઇઝેશનથી નહીં ચાલે. જેટલા પણ આપણે બિલ્ડિંગ બ્લોક્સ બનાવે છે એ કાઢી નાખવા પડશે. એક મને એવું લાગે છે કે ડિસિઝન મેકિંગ આ વખતે સ્ટ્રોંગલી જો થાય તો ઘણા બધા ઇલીગલ સ્ટ્રક્ચર આપણને બધાને ખબર છે તો એ કાઢી નાખવા પડશે. એ બિલકુલ પછી કોઈ પણ પોલિટિકલ બેકગ્રાઉન્ડના લોકો હોય પણ એક સરકાર સમક્ષ દાખલો પૂરો પાડવા માટે આ કરવું પડશે લોકોને, અને નદીને એની જમીન આપવી પડશે. બસ બીજું કાંઈ જ શોર્ટમાં હું કહું છું, કેમ કે વોટર હાર્વેસ્ટિંગથી માંડી નદી ખાલી પૂર નથી હોતું,
લોકો સમજે છે કે પૂર આવે એટલે માથાનો દુખાવો થયો, પણ પાણીનું રિચાર્જિંગ સૌથી વધારે નદી જ કરે છે, એટલે એ સાચવવી જ પડશે અને આ બ્લોકેજ તોડવા પડે. તળાવો પહેલાં આખું જે એના સરફેસીસ હતા ને, અમે એને રિપેરિયન સરફેસ કહીએ, માટી અને પાણીનો જ્યાં સંગમ થાય છે, અને એ વિસ્તારમાં સૌથી વધારે બાયોડાયવર્સિટીનું પોષક તત્વો બનતા હોય છે. પછી એ દરિયા કિનારો હોય, નદીનો કિનારો હોય કે તળાવનો કિનારો હોય, તો એ જો કિનારાને આપણે કોન્ક્રીટ લગાડીએ, અને કોન્ક્રીટ ખાલી ઉપર છેલ્લું નથી, એ છેક નીચે જાય છે, બેઝમેન્ટ એટલે આપણા બેઝલ રોક સુધી જાય છે. એટલે આપણે તળાવને પણ સાવ પેલા નાના વાટકા જેવા કરી નાખ્યા છે. તો એનો જો આપણે કિનારો ખુલ્લો નહીં રાખીએ, માટીવાળો નહીં રાખીએ, તો પાણીનું એબ્ઝોર્પ્શન ઓછું થશે અને એ ફ્લડ જ થશે. જેટલો પણ વરસાદ આવશે, તળાવ માટે પણ એક કેરિંગ કેપેસિટી ઓછી થઈ જશે. કે કહેશે કે ભાઈ હું તો હવે 25,000 લીટર જ રાખું છું, એના ઉપરનું પાણી મારા માટે નહીં રહે. એટલે તળાવનું પણ ઓવરફ્લો આ વખતે જેમ જોવા મળ્યું ને, એ તો એકચ્યુઅલી આપણે રિવરફ્રન્ટ બનાવવાની વાતો કરીએ છીએ, પણ મને એ નવાઈ લાગે છે કે કોર્પોરેશન ક્યારે પણ એવું કેમ નથી વિચારતું કે આપણે એસટીપી પાછળ થોડો ખર્ચો કરીએ. આપણે હજારો કરોડ રૂપિયાના રિવરફ્રન્ટ બનાવવાના છે ને એસટીપી 200-100 કરોડના એસટીપી આપણે સરખા ચલાવી નથી શકતા, ને માટે આ પાણીનું શુદ્ધિકરણની વાત બાજુએ રહે છે, ખીટીએ ચડે છે. તો આ શુદ્ધ કરવું પડશે, આપણા સીવેજને ચોક્કસ શુદ્ધ કરવો પડશે. આ પૈસો જે પણ હમણાં ડિક્લેર કર્યો છે સરકારે, તો વિચારવું પડશે કે ખાલી પૂરને જ મેનેજમેન્ટ કરવા પૂરતું નહીં, પણ આપણા વેસ્ટ વોટરને પણ ટ્રીટ કરવા માટે અને ફરીથી આપણે છોડીએ અને શુદ્ધ કરીએ નદીને, એવું કરવું પડશે. કેમ કે શહેરની તરત જ પાછળ આપણે ઉત્તર તરફ જઈએ તો વેમાલી કે પોર, વેમાલી તરફ જઈએ તો તરત તમને પાણી ચોખ્ખું મળે છે. એટલે પાણી એટલું શુદ્ધ છે કે અમે આગળ વધીને વરસાદના સિઝનમાં તો પી પણ શકો, અને નીચે આવતો એ પાણી એટલું ગંદુ આપણે કરી નાખ્યું છે કે ઉતરાતું પણ નથી, માણસને ચલાય પણ નહીં. તો એવા પાણીને આપણે શુદ્ધ કરવું જ રહ્યું. અને આ બધું છે ને મેનેજમેન્ટની વાતો છે. સરકારને આ માટે આ કંઈ અઘરું કામ જ નથી. એસટીપીઝ આપણી પાસે 9 છે, તો બધા સરખી રીતે ચાલતા નથી, તો એને ચલાવવા પડશે. કદાચ જરૂર પડે તો બીજા 2 નવા કરવા પડશે. હવે આ એનિમેશન દ્વારા સમજવું એ જરૂરી છે કે જ્યારે પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે ચિત્ર કેવું સર્જાય છે. પાવાગઢમાંથી અવિરત વહેતું પાણી પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફંટાઈ જ્યારે વડોદરા સુધી પહોંચે છે, ત્યારે આજવા સરોવર અને પ્રતાપ સરોવરમાં તે પાણી જાય છે. જોકે સ્થિતિ વિકટ બનતા જ્યારે આ બંને સરોવર પણ ઓવરફ્લો થાય છે, ત્યારે અડધું વડોદરા પાણીમાં સમાઈ જાય છે. વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદી છે, તે આજે માત્ર એક નાળું બનીને રહી ગઈ છે. હજારો સંખ્યામાં આજે નદી છે તેના પર દબાણ કરી દેવામાં આવ્યા. ડ્રેનેજ સહિતના પાણી છે તે કોર્પોરેશન દ્વારા નદીમાં છોડવામાં આવી રહ્યા છે. તેના જ કારણે આજે વિશ્વામિત્રી નદી છે તે દૂષિત તેમજ દબાણોથી ભરપૂર આ નદી બની ગઈ છે. અનેક વખત આજે વિશ્વામિત્રી નદી છે તેમાં પૂર આવ્યા, પાણી પણ વડોદરા શહેરમાં ઘૂસ્યા અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. પરંતુ જે રીતે વાત કરીએ તો આ જે લોકો છે તેમની સમસ્યાનું સમાધાન હજી સુધી નથી થયું. વિશ્વામિત્રી બચાવોના અભિયાન પણ અનેક વખત ચલાવવામાં આવ્યા, પરંતુ આ જે સમસ્યા છે તે આજે પણ ઠેરની ઠેર છે. દર 4 વર્ષે વડોદરાના જે નગરજનો છે તેમને પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે. કહેવાય છે કે જે રાજકીય વગ ધરાવતા લોકો છે અથવા તો મોટા મોટા બિલ્ડરો છે તેમણે આ નદી ઉપર મોટાભાગે દબાણો કરી દીધા અને તેના જ કારણે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આપ જોઈ શકો છો તે અત્યારે હાલ આ જે વિશ્વામિત્રી નદી છે અને તેના ઉપર દર્શનમ હોય અથવા તો જે સયાજી હોટલ હોય, અગોરા મોલ હોય, આ તમામ લોકોએ મોટા મોટા બાંધકામ કરી દીધા છે અને જે પાણીનો જે પ્રવાહ વહેવો જોઈએ તે વહેતો નથી. ક્યાંક ને ક્યાંક અવરોધરૂપ આ જે તમામ જે બિલ્ડિંગો બની છે તે બની રહી છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે જોઈએ તો છેલ્લા કેટલાય વર્ષોમાં આ જે વિશ્વામિત્રી નદી છે તેની જમીનો પચાવી પાડવાનું પણ કૌભાંડ છે તે ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો છે તે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકોએ પણ અનેક વખત અવાજ ઉઠાવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનો અવાજ પણ આ જે સત્તાધીશો છે તેઓ નથી સાંભળતા અને તેના જ કારણે વડોદરા શહેરના નગરજનોને આ પ્રકારની પરિસ્થિતિ છે તેનો સામનો કરવામાં આવે છે. લોકો છે તે નેતાઓને પણ જાકારો આપવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે જે રીતે જોઈએ તો દર 4 વર્ષે વડોદરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે પાવાગઢથી જે પવિત્ર વિશ્વામિત્રી નદી વહી રહી છે તે વડોદરાની મધ્યમાં આવી અને ક્યાંક ને ક્યાંક દબાણોથી ભરપૂર તેમજ દૂષિત
મારતી આ નદી બની ગઈ છે. લોકો પૂછી રહ્યા છે કે કોના પાપે વડોદરાની જે આ પરિસ્થિતિ થઈ. હાલ તો રાજકીય હોય અથવા તો જે મોટા મોટા તમામ બિલ્ડર હોય તેમણે આ જે વિશ્વામિત્રી નદી છે તેના પર ગેરકાયદેસર બાંધકામ કરી અને હાલ પોતાનું સામ્રાજ્ય છે તે ઊભું કરી છે. અને તે જ બાંધકામ સામે ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવી રહ્યું છે અને વિપક્ષના મંતવ્યો પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૌપ્રથમ તો વિશ્વામિત્રી એક પેરિનિયલ નદી નથી, તેમ છતાં વડોદરા શહેરમાં આપ જોશો તો 12 મહિના વિશ્વામિત્રી નદીમાંથી પાણી જાય છે. એનો મતલબ એ પાણી વડોદરા શહેરમાં આવી અને જે ડ્રેનેજનું પાણી એમાં નાખવામાં આવે છે એ પાણી વિશ્વામિત્રી નદીમાં વહે છે. શહેરનું 60% જેટલું પાણી અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં જાય છે. લગભગ 25 થી 30% તો ડ્રેનેજની ટ્રીટમેન્ટનું અત્યારે પ્રોવિઝન નથી. અને બાકી જે આપણા જૂના પ્લાન્ટ્સ છે, જૂના પ્લાન્ટ્સમાં જે ક્વોલિટીનું આઉટપુટ છે અત્યારે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે પરમિસિબલ નથી એવું પાણી છોડવામાં આવે છે. અને ટેકનિકલી જોઈએ તો વિશ્વામિત્રી નદીનું જે બીઓડી અને સીઓડી લેવલ્સ છે તો વિશ્વામિત્રી નદીનું પાણી મૃતપાય અવસ્થામાં છે એ રીતનું પાણી હતું. શાસન વર્ષોથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું છે. 35 વર્ષમાં વડોદરા શહેરના એફ્લુઅન્ટના ટ્રીટમેન્ટની ચિંતા નથી થઈ. સુપ્રીમ કોર્ટના જે ટ્રીટેડ વોટરના ડિસ્પોઝલના જે સ્ટાન્ડર્ડ્સ છે એ નિયમોને ઘોડીને પી ગયા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો. એટલે વિશ્વામિત્રી નદી ખૂબ પ્રદૂષિત થઈ. સાથે વિશ્વામિત્રીના કિનારા પર ગેરકાયદેસર રીતે જે રિસ્ટ્રિક્ટેડ ઝોન હતી, નદીના કિનારાની આસપાસ જે નદીનું ફ્લડ પ્લેન હોય, એના રેવાઇન્સ હોય, ત્યાં કોઈ જાતનું પુરાણ કે બાંધકામ ના થવું જોઈએ. પણ કોર્પોરેશન પોતે અને બિલ્ડર્સ દ્વારા બી કોતરો પૂરી કાઢીને એમાં એન્ક્રોચમેન્ટ થયું. ગેરકાયદેસર રીતે ઝોન ફેર થયા, રિસ્ટ્રિક્ટેડમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ઝોન પરિવર્તન થયા. એવું નથી કે વિશ્વામિત્રીમાં પહેલાં પૂર નહોતા આવતા, પણ હવે ઓછા વરસાદમાં બી જે ઇન્ટેન્સિટીના પૂર આવે છે, વર્ષોમાં નથી ડૂબ્યા જે વિસ્તારો હવે ડૂબાણમાં જાય છે, એ આ ગેરકાયદેસર પુરાણોનું પરિણામ છે. સાથે ગવર્મેન્ટની સ્કીમ્સ પીપીપી મોડલમાં આપ જોશો તો અગોરામાં જે રીતના એક પ્રોટેક્શન વોલ બનીને 1 લાખ ચોરસ ફૂટ જમીન દબાણ કરવામાં આવી, કોતરો પૂરવામાં આવી, આજ દિન સુધી તેને દૂર કરવામાં નથી આવ્યા. કોર્ટ સુધી લોકો ગયા છે પણ એનો કંઈ આજ સુધી નિવેડો નથી આવ્યો. તમે ભીમનાથ પાસે જશો તો કોર્પોરેશનની પોતાની આવાસ યોજના બી દબાણ કરીને બની છે, રાત્રિ બજાર દબાણ કરીને બન્યું છે, બાજુમાં હોટલો બની છે એ બી દબાણવાળી છે. ઘણી બધી સ્કીમ્સને નદીના પટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ પરવાનગી આપી, કમ્પ્લીશન બી આપી દીધા છે અને વર્ષોથી લોકો ત્યાં રહે છે. વિશ્વામિત્રી નદી કહે છે, હું 2 કિનારા વચ્ચે વહેતું પાણી માત્ર નથી, તમે મને ઓળખો છો, તે મારો એક કુદરતી પૂર વિસ્તાર છે. વરસાદ પડે ત્યાં હું વહું છું, મારી જગ્યા છે. ચોમાસા સિવાયની ઋતુમાં હું ભલે ત્યાં ન હોઉં પણ એ મારી જગ્યા છે. તમારા ઘરમાં જેમ બાલ્કની હોય છે તેમ મારી કોતરો છે. તમે જેમ બાલ્કનીને સાચવો છો તેમ મારી કોતરો પણ સાચવો. તમે મારી કોતરોમાં જે ગેરકાયદે દબાણ કર્યું છે એ મને પાછી આપો. મારી જે કોતરો પૂરી નાખી છે તેથી કુદરતી પૂર નિયંત્રણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેમ તમારું કુટુંબ હોય છે તેમ મારું પણ કુટુંબ છે. તળાવો એ મારા કુટુંબનો ભાગ છે. તળાવો અને નદી વચ્ચેનો જે સંબંધ છે એને તોડવાનું કામ થયું છે. પૂરનું પાણી હું પચાવી શકું છું, પણ કુટુંબ તોડશો તો શ્રાપરૂપ સાબિત થાવ છું. રડતી આંખે આ શબ્દો જાણે વિશ્વામિત્રી નદીએ કહ્યા હોય તેવી સ્થિતિ વર્તમાનમાં જોવા મળતા જ ગ્રાઉન્ડ પર ઉતરીને સાધુ સંતોથી લઈ સ્થાનિકોના મત જાણીને, તજજ્ઞોથી લઈને સામાજિક કાર્યકર અને વિપક્ષના નેતાઓના નિવેદન લીધા બાદ અમે વિશ્વામિત્રી માટે લડત ચલાવનાર તથા પર્યાવરણવિદ એવા રોહિત પ્રજાપતિનો પણ સંપર્ક સાધ્યો હતો અને પવિત્ર જળ માટે જળમૂળિયા સુધીની વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો. હું આપને કહું કે 2 મુદ્દા છે વડોદરા માટે. એક તો વડોદરામાં વોટર લોગિંગ છે, જેમાં વિશ્વામિત્રીમાં પૂર ના આવ્યું હોય
વિશ્વામિત્રીમાં પાણી ના હોય ત્યારે પણ લોકોના ઘરમાં પાણી જાય છે. એને આપણે જલ ભરાવ કહીએ, વોટર લોગિંગ કહીએ. બીજું છે પૂર, જે વિશ્વામિત્રીની આસપાસની વાત છે તે. અને ઘણીવાર પૂર અને વોટર લોગિંગ એટલે ફ્લડ અને વોટર લોગિંગ બંને જોડે છે. હવે મને એવું લાગે છે કે તમે કદાચ વિશ્વામિત્રીનો ઇન્ટરવ્યૂ નહીં લઈ શકો, એટલે હું વિશ્વામિત્રીને શું કહેવું છે એ હું તમને કહેવા માંગીશ કે નદી એવું કહે છે કે, અને આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો 25/5/2021નો રોહિત પ્રજાપતિ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો ઓર્ડર છે, એમાં પણ એનો ઉલ્લેખ છે. બીજી વાત છે કે આપણે જે અનગઢ રીતે ટાઉન પ્લાનિંગ કર્યું છે, નદી તો સાંકડી કરી, તળાવ સાંકડી કર્યા, તળાવ પૂરી નાખ્યા, તળાવો વચ્ચેના જે લિંકેજ છે એ તોડી નાખ્યા. અને તમે વડોદરાના રોડ જુઓ તો ઘણી જગ્યાએ રોડ 2 ફૂટથી લઈને 7 ફૂટ ઊંચા થઈ ગયા છે. એટલે એ રોડો ચેકડેમ થઈ ગયા છે. પછી વડોદરાની આસપાસનો વિકાસ જોઈએ આપણે તો બુલેટ ટ્રેનને કારણે ટેમ્પરરી, સેમી ટેમ્પરરી, પરમેનન્ટ તમે જે સ્ટ્રક્ચરો કર્યા એને કારણે ઓબ્સ્ટ્રક્શન ઊભા કર્યા છે. બીજું કહું કે જે અમદાવાદ એટલે બરોડા અમદાવાદ એક્સપ્રેસ વે છે તે, અને જે નવો એક્સપ્રેસ વે જે હમણાં બન્યો છે, એ બધા લોકો એ બધી જગ્યાઓએ, બધા પ્રોજેક્ટોએ કુદરતી જે પાણીના વહેવાની જગ્યાઓ છે, પાણી વરસાદ સમયે એ નાળા, નદી અને કાંસ સિવાય પણ વહેતું હોય છે એને ઓબ્સ્ટ્રક્ટ કર્યું છે, અને પૂર્વથી પશ્ચિમ તરફ જે પાણી જાય છે એને રોક્યું છે. એટલે આ બધી વસ્તુઓ એક સાથે જોઈએ તો ખબર પડે કે આપણે ત્યાં વોટર લોગિંગ કેમ થાય છે, એટલે જળ ભરાવ કેમ થાય છે અને પૂર કેમ આવે છે. નદીઓને સનાતન ધર્મની અંદર લોકમાતાનો દરજ્જો આપવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગંગા સ્નાનમ, યમુના પાનમ અને નર્મદા નમસ્કારમ. વિશ્વામિત્રી નદીને પણ એટલી જ પવિત્ર ગણવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકીય પક્ષો તેમજ જે અધિકારીઓ છે તેમના પાપે વિશ્વામિત્રી નદીની આ પરિસ્થિતિ થઈ છે. જરૂરી એ છે કે અન્ય જે લોકમાતાઓ છે, અન્ય જે નદીઓ છે, તેમની જેમ હવે વિશ્વામિત્રી નદી પણ ક્યાંક ને ક્યાંક બદનામ ન થાય તે માટે તંત્ર છે તે તાકીદે સુચારુ વ્યવસ્થા ગોઠવે તેવી હાલ તો લોકો છે તે આશા રાખી રહ્યા છે. કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો આ હતો પાવાગઢ ડુંગરથી લઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરતી વિશ્વામિત્રી નદીનો સંપૂર્ણ રિપોર્ટ. આશા અંતે એટલી જ રાખીએ કે અથાગ મહેનત અને અવિરત પ્રયાસ બાદ અમે જે રિપોર્ટ બનાવ્યો છે તેનો અવાજ વહીવટી તંત્રના કાન સુધી જાય. વિશ્વામિત્રી ઋષિની તપસ્યા એડે ન જાય અને નદીની મહિમા જળવાય. હાલ બસ આટલું. આવા જ મુદ્દાઓ સાથે આવતીકાલે ફરી મળીશું એક નવા જ રિસર્ચ સાથે. મને આપશો રજા. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.